જાન્યુઆરી એટલે આપણે દેશ માટે એક મોટી વાત છે અને આપણા દેશને એક સ્વતંત્રતા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. જ્યારે એક આદિવાસી સમાજની આપણે વાત કરીએ કે તે દિવસે એવા આપણા ને જન્મજયંતિ પણ મનાવવામાં આવે છે. તો આ ટંટેમામા વિશે થોડી જાણે કે ટંટેમામા ભીલ 1942થી 1989 એક મહાન આદિવાસી જનનાયક હતા, જેમને ઇન્ડિયન રોબિન હુડ તરીકે ઓળખવામાં આવે છે અને તેમને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના સરહદ પર અંગ્રેજોની સ્થાનિક જમીનદાર વિરુદ્ધ ગેરીલા યુદ્ધ લડીને ગરીબોની મદદ કરી હતી. ટંટેમામા ભીલ વિશે મુખ્ય માહિતી તો આપણે થોડી કરીએ કે તેમનો જન્મ અને ઉપનામ, તેઓનો જન્મ 26 જાન્યુઆરી 1942ના રોજ મધ્યપ્રદેશના એક ખંડવા જિલ્લાના બરદા ગામમાં થયો હતો અને તેઓ ટંટેમામા તરીકે લોકપ્રિય હતા. સંગ્રામની વાત કરીએ તો મુક્તિ સંગ્રામ એટલે 1978 અને 1989 દરમિયાન તેમને અંગ્રેજો વિરુદ્ધ શસ્ત્ર ઉપાડ્યું અને તેમને તિજોરી લૂંટીને ગરીબોને વેચી દીધી હતી. તો એ જોવા જેવી ટંટેમામાની કહાની તમે જાણો તો અંગ્રેજોએ તેમના પર વિશ્વાસઘાત કરીને ધરપકડ કરી 4 ડિસેમ્બર 1989ના રોજ જબલપુર જેલમાં તેમને ફાંસી આપવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના લાપાતની ઇન્દોર નજીક તેમનું સમાધિ સ્થળ, જ્યાં દર વર્ષે 4 ડિસેમ્બરે શહીદ દિવસ મનાવવામાં આવે છે. તો તેઓ ભીલ સમુદાય માટે જ નહીં, પરંતુ આપણા આદિવાસી સમાજ તરીકે માટે જ નહીં, પરંતુ તે સમગ્ર દેશ માટે તરીકે પ્રતીક છે. આભાર. જય